હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ LLB ગુજરાતી મીડિયમમાં. આ વિડીયોમાં હું તમને ગુજરાત યુનિવર્સિટી LLB સેમ 5ના પેપર 302 ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ના પેપરની અંદર પૂછાઈ શકે તેવા મહત્ત્વના IMP પ્રશ્નના જવાબ વિશેની જાણકારી આપીશ. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા જે પેપર છે એનું જે જૂના કોર્સ પ્રમાણે નામ એનું ક્રિમિનલ પ્રોસિજર કોડ હતું CRPC. હવે નવા કોર્સ પ્રમાણે આ પેપરનું નામ બદલાઈ ગયું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSS કાયદો 2023 તરીકે આ ઓળખાય છે. આ પેપરની અંદર જે પૂછાઈ શકે તેવો IMP પ્રશ્ન છે તેના વિશેની જાણકારી આપીશ. પ્રશ્ન છે કે BNSS એટલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અન્વયે પત્ની, બાળકો અને માતા પિતાના ભરણ પોષણ અંગેની જોગવાઈ કેસ લો સાથે સમજાવો. હવે BNSS 2023ની કલમ 144ની અંદર પત્ની, બાળકો અને મા બાપના ભરણ પોષણ માટેની જોગવાઈ કરવામાં આવી છે. મેજિસ્ટ્રેટ દ્વારા હુકમ કરવા અંગેની જોગવાઈ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 144ની અંદર કરવામાં આવી છે. પહેલાં ભરણ પોષણ એટલે શું તે જોઈ લઈએ. તો જૂનો જે કાયદો હતો એ મુજબ, જૂના ખ્યાલ મુજબ ભરણ પોષણ એટલે અન્ન, વસ્ત્ર અને રહેઠાણની જરૂરિયાતનો સંતોષ. હવે આ જે છે ખ્યાલ છે બદલાઈ ગયો છે. હવે ભરણ પોષણમાં અન્ન, વસ્ત્ર, રહેઠાણ ઉપરાંત અમુક જે જરૂરિયાતો છે કે જે વ્યક્તિની પરિસ્થિતિ અને તેના મોભાને લગતી છે તેવી જરૂરિયાતનો પણ સમાવેશ થાય છે. દાખલા તરીકે શિક્ષણનો ખર્ચ, દવા દારૂનો ખર્ચ. પૂરતા સાધનો. જે કોઈ વ્યક્તિ પોતાની પાસે પૂરતા સાધનો હોય છતાં એ વ્યક્તિ પોતાનું ભરણ પોષણ ન કરી શકે એવા પોતાની પત્ની, બાળક કે મા બાપનું ભરણ પોષણ કરવામાં જો બેદરકારી દાખવે તે વ્યક્તિ સામે આ કલમ હેઠળ તેની પત્ની, બાળક કે મા બાપને ભરણ પોષણની માસિક રકમ ચૂકવવાનું હુકમ કરવામાં આવશે. આ કલમ હેઠળ જો જે વ્યક્તિ પાસે પૂરતા સાધનો હોય છતાં જો તે પોતાની પત્ની કે બાળક કે મા બાપ કે જે પોતાનું ભરણ પોષણ કરવા માટે અશક્ત હોય કે અસમર્થ હોય તેમનું ભરણ પોષણ કરવામાં જો તે બેદરકારી બતાવે તો તેને આ કલમ હેઠળ માસિક રકમ ચૂકવવાનું મેજિસ્ટ્રેટ દ્વારા હુકમ કરવામાં આવશે. સાધનો એટલે પૈસા કમાવાની શક્તિ. અહીંયા પૂરતા સાધનોમાં સાધનો શબ્દ એટલે પૂરતા પૈસા કમાવાની શક્તિ. કોઈ વ્યક્તિ, જે વ્યક્તિ પૂરતા સાધનો ધરાવતી હોય એટલે કમાવાની શક્તિ ધરાવતી હોય તે વ્યક્તિ પોતાનું ભરણ પોષણ કરવાને અસમર્થ એવી પોતાની પત્ની, બાળક કે મા બાપનું ભરણ પોષણ કરવામાં બેદરકાર રહે અથવા તો ભરણ પોષણ કરવાનો ઇનકાર કરે તો તેવી વ્યક્તિ આ કલમ હેઠળ મેજિસ્ટ્રેટે કરેલા હુકમ હેઠળ ભરણ પોષણની રકમ ચૂકવવા માટે જવાબદાર છે. એટલે કે મેજિસ્ટ્રેટ જો હુકમ કરે તો આ વ્યક્તિને છે એ ભરણ પોષણ માટે નક્કી કરેલ રકમ પોતાની પત્ની, બાળક કે મા બાપને ચૂકવવાની રહેશે. આવી વ્યક્તિમાં પોતાના પિતાથી વિભક્ત નહીં થયેલ હિન્દુ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. એટલે વિભક્ત નહીં થયેલ એટલે સંયુક્ત અવિભક્ત કુટુંબની અંદર રહેતી હિન્દુ વ્યક્તિનો સમાવેશ પણ થાય છે. આવી વ્યક્તિમાં ભરણ પોષણ કરવામાં બેદરકારી અથવા ઇનકાર. બેદરકારી કે ઇનકાર શબ્દો કે વર્તનથી થયેલ હોઈ શકે. એટલે બેદરકારી અથવા ઇનકાર કેવી રીતે કરી શકે વ્યક્તિ તો શબ્દો દ્વારા પણ થાય અને વર્તન દ્વારા પણ થતું હોય છે. આવી બેદરકારી કે ઇનકાર વ્યક્ત જ હોવો જોઈએ તે જરૂરી નથી. તે ગર્ભિત પણ હોઈ શકે છે. એટલે દર વખતે બેદરકારી કે ઇનકાર જાહેર થાય એવું જરૂરી નથી. તે છુપી રીતે પણ થતું
હોય છે બેદરકારી અથવા તો ઇનકાર, ભરણ પોષણ કરવાનું ઇનકાર. એક વખત એમ પુરવાર થાય કે કોઈ પતિએ પોતાની પત્નીનું અથવા કોઈ પિતાએ પોતાના સગીર બાળકનું ભરણ પોષણ કરવામાં બેદરકારી દાખવેલ છે કે તેનો ઇનકાર કરેલ છે તો મેજિસ્ટ્રેટ આ કલમ હેઠળનો હુકમ કરશે. જો એક વખત એમ સાબિત થઈ જાય કે પતિ જે છે પોતાનું ભરણ પોષણ કરવાને અસમર્થ પત્ની અને પિતા કે જે સગીર બાળકનું પિતા હોય એટલે કે સગીર બાળક એટલે પોતાનું ભરણ પોષણ કરવા માટે અસમર્થ એવા સગીર બાળકનું ભરણ પોષણ કરવામાં જો પિતા બેદરકારી બતાવે કે ઇનકાર કરે તો મેજિસ્ટ્રેટ આ કલમ 144 હેઠળ તેને માસિક રકમ ચૂકવવાનો હુકમ કરશે અને તેના ભરણ પોષણની જવાબદારીનો હુકમ કરશે. કઈ પત્ની ભરણ પોષણ મેળવવા માટે હકદાર છે અને કઈ પત્ની પછી આવશે કે ભરણ પોષણ મેળવવા માટે હકદાર નથી. ઓકે, કઈ પત્ની ભરણ પોષણ મેળવવા માટે હકદાર છે તો ફક્ત કાયદેસરની પત્ની જ ભરણ પોષણ મેળવવા હકદાર છે, એટલે કાયદેસરના લગ્ન કરેલ હોય. જે સ્ત્રીને છૂટાછેડા આપવામાં આવેલ હોય અથવા જે સ્ત્રીએ છૂટાછેડા મેળવેલ હોય તે આ કલમના હેતુઓ માટે પત્ની છે. એટલે આ કલમ હેઠળ પત્ની કોણ છે તો જેને છૂટાછેડા આપવામાં આવ્યા હોય અથવા તો જેણે પોતે છૂટાછેડા મેળવેલ હોય તે સ્ત્રી, તે મહિલા, તે પત્ની છે. આ કલમ અન્વય એ પત્નીની વ્યાખ્યા છે. તેણી ભરણ પોષણ મેળવવા માટે હકદાર છે. એક તો કાયદેસરની પત્ની એટલે કાયદેસર રીતે લગ્ન કર્યા હોય અને પછી છૂટાછેડા આપવામાં આવેલ હોય કાં તો મેળવેલ હોય તો એ સ્ત્રી ભરણ પોષણ મેળવવા માટે હકદાર છે. શરત માત્ર એટલી છે કે આવી સ્ત્રીએ પુનર્લગ્ન કરેલ હોવું જોઈએ નહીં. જો પુનર્લગ્ન કરેલ હોય તો તેને આ કલમ લાગુ પડશે નહીં, એટલે તે ભરણ પોષણ મેળવવા માટે હકદાર બનશે નહીં. હિન્દુ લગ્ન ધારો 1925ની કલમ 25 હિન્દુ પત્નીને ભરણ પોષણ મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. એટલે આ કલમ 144 હેઠળ તો સ્ત્રીને એટલે પત્નીને ભરણ પોષણ મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત હિન્દુ લગ્ન ધારો જે છે 1925 તેની અંદર આવેલ કલમ 25ની અંદર પણ હિન્દુ પત્નીને ભરણ પોષણ મેળવવાનો અધિકાર છે એવી જોગવાઈ કરવામાં આવેલી છે. આમ છતાં મુસ્લિમ પત્ની પણ આ કલમ હેઠળની અન્ય જરૂરિયાતો પૂરી થતી હોય તો આ કલમ હેઠળ ભરણ પોષણ માટે અરજી કરી શકે છે. હિન્દુ પત્ની ઉપરાંત મુસ્લિમ પત્ની પણ જો તેણે કાયદેસર લગ્ન કરેલા હોય અને કાયદેસર રીતે તે પત્ની હોય અને તેણે છૂટાછેડા આપવામાં આવેલ હોય અથવા તો મેળવેલ હોય તો આવી મુસ્લિમ પત્નીને પણ આ કલમ હેઠળ જો તેને ભરણ પોષણ મેળવવો હોય તો તે અરજી કરી શકે છે. શરત એટલી છે કે પતિ પૂરતા સાધનો ધરાવતો હોવો જોઈએ અને પત્ની જાતે ભરણ પોષણ કરવાને અસમર્થ હોવી જોઈએ. આ કલમ લાગુ પાડવા માટે ફક્ત બે જ શરતો છે કે વ્યક્તિ જે છે પતિ જે છે અથવા તો પિતા જે છે એની પાસે પૂરતા સાધનો હોવા જોઈએ અને જે સામે પત્ની બાળક કે માતા પિતા હોય તો તે પોતાનું ભરણ પોષણ કરવા માટે અસમર્થ હોવા જોઈએ. આ બે શરતો લાગુ પડે છે આ કલમને. હવે કઈ પત્ની ભરણ પોષણ મેળવવા માટે હકદાર નથી તો નીચેના સંજોગોમાં પત્ની ભરણ પોષણ મેળવવા હકદાર નથી. જો તેણી વ્યભિચારી જીવન ગાળતી હોય તો તે ભરણ પોષણ મેળવવા માટે હકદાર નથી અથવા પૂરતા કારણ સિવાય પતિ ગૃહે જવાનો ઇનકાર કરતી હોય એટલે એની પાસે કંઈક કારણ હોય તો બરાબર છે, પણ કોઈ પૂરતું કારણ ના હોય અને કારણ વગર જ એ પતિના ઘરે જવાનો ઇનકાર કરતી હોય અથવા તો પતિ પત્ની અરસપરસની સંમતિથી અલગ રહેતા હોય અથવા પોતાનું ભરણ પોષણ કરવા જો તે પત્ની સમર્થ હોય તો તે ભરણ પોષણ મેળવવા માટે હકદાર નથી. હવે આવે છે સગીર બાળકનું. આપણે અત્યાર સુધી પત્ની વિશે જોઈ ગયા, પત્નીના ભરણ પોષણ અંગે. હવે આવે છે
સગીર બાળકનું ભરણપોષણ કરવાની પિતાની જવાબદારી. પત્નીના ભરણપોષણની જવાબદારી પતિની હોય અને સગીર બાળકના ભરણપોષણની જવાબદારી તેના પિતાની હોય છે. સગીર બાળક એટલે 18 વર્ષથી નાની ઓછી વયનો ઉંમરનો બાળક હોય તો તેના ભરણપોષણ કરવાની જવાબદારી તેના પિતાની હોય છે. આવી જવાબદારી પિતા પુત્રના સંબંધ પર આધારિત છે. એટલે જે બાળક છે એનો પિતા એ વ્યક્તિ હોવો જોઈએ અને એ પિતા જે છે એ બાળકનો પિતા હોવો જોઈએ. એટલે જે વ્યક્તિ છે એટલે પુત્ર અને પિતા અને પુત્રનો સંબંધ હોવો જોઈએ બંને વ્યક્તિઓ વચ્ચે, તો જ આ જે છે સંબંધ પર આધારિત છે ભરણપોષણ. આથી આવું સગીર બાળક જો પોતાનું ભરણપોષણ કરવાને અસમર્થ હોય તો આવું બાળક ઓરસ કે અનોરસ હોય અથવા પરિણીત કે અપરિણીત હોય તો પણ તેના ભરણપોષણની જવાબદારી તેના પિતાની રહેશે. ઓરસ હોય, અનોરસ હોય, પરિણીત હોય કે અપરિણીત હોય, પણ ભરણપોષણની જવાબદારી પિતાની જ રહેશે, કેમ કે એ બાળક સગીર છે અને પોતાનું ભરણપોષણ કરવા માટે અસમર્થ છે. ભરણપોષણનો હુકમ. ભરણપોષણ અંગેનો હુકમ જે છે મેજિસ્ટ્રેટ દ્વારા આપવામાં આવે છે. જો મેજિસ્ટ્રેટને આવી ખાતરી થાય કે કોઈ વ્યક્તિ પાસે પૂરતા સાધનો છે છતાં તે ભરણપોષણ કરવામાં બેદરકારી દાખવેલ છે અથવા ઇનકાર કરેલ છે તો મેજિસ્ટ્રેટ તે વ્યક્તિ સામે દર માસે નક્કી કરેલ રકમ ચૂકવવાનો હુકમ કરશે. હવે આપણે કેસ જોઈ લઈએ. આ કલમને લગતો એક કેસ છે શાહબાનુનો કેસ. ખૂબ જ પ્રખ્યાત પોપ્યુલર કેસ છે. આ કેસમાં શાહબાનુના પતિએ શાહબાનુને અડધી રાત્રે તલાક આપી 3 બાળકો સાથે ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. શાહબાનુએ જૂના કાયદાની કલમ 125 હેઠળ પોતાના અને બાળકના ભરણપોષણ માટે ઇન્દોરની ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની અદાલતમાં અરજી કરી હતી. અદાલતે શાહબાનુને ભરણપોષણ ચૂકવવા પતિ સામે હુકમ કર્યો હતો. ઇન્દોરની જે અદાલતના મેજિસ્ટ્રેટ હતા તેમણે શાહબાનુના પતિને ભરણપોષણ ચૂકવવા માટે હુકમ કર્યો હતો. હવે આખરે જે છે આ કેસ સુપ્રીમ કોર્ટ સમક્ષ પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજદાર પ્રત્યે એવી રજૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટમાં જ્યારે આ કેસ ગયો ત્યારે અરજદાર પક્ષે એવી રજૂઆત કરી હતી કે પોતે તલાકશુદા પત્નીને કલાક નથી તલાક છે. પોતે તલાકશુદા પત્નીને મુસ્લિમ કાયદા પ્રમાણે મહેરની રકમ ચૂકવી આપેલ છે અને આવી સ્ત્રીને કલમ 125 ભરણપોષણનો અધિકાર નથી. એટલે એ એમ કહેવા માંગે છે કે મુસ્લિમ કાયદા હેઠળ જો તલાક થાય તો એ પત્નીને મહેરની રકમ મળી ગઈ હોય છે તો હવે એ ભરણપોષણની રકમ મેળવવા માટે હકદાર નથી મુસ્લિમ કાયદા મુજબ. તો તેથી તેને આ જૂના કાયદાની જે કલમ 125 છે તે હેઠળ ભરણપોષણ મેળવવાનો અધિકાર નથી એવો શાહબાનુનો પતિ એમ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરે છે. અરજદારની વિશેષ રજૂઆત એવી હતી કે મુસ્લિમ કાયદા હેઠળ આ બાબત જે છે નિપટાઈ ગયેલ છે, તેથી કલમ 125 લાગુ પડશે નહીં. સુપ્રીમ કોર્ટ આ બાબતે ચુકાદો આપતા ઠરાવેલ છે કે કલમ 125 હિન્દુ, મુસ્લિમ કે કોઈ પણ ધર્મની સ્ત્રીને લાગુ પડે છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આ કોઈ પણ ધર્મની સ્ત્રીને લાગુ પડી શકે છે અને આવી સ્ત્રી પતિ સામે ભરણપોષણ મેળવવા માટે હકદાર છે. મુસ્લિમ કાયદા હેઠળ જો આ કેસ નિપટાઈ ગયેલ હોવા છતાં પણ મુસ્લિમ પત્ની કલમ 125 હેઠળ ભરણપોષણ મેળવવા માટે હકદાર છે આવું સુપ્રીમ કોર્ટ જણાવે છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા સામે રૂઢિચુસ્ત જે મુસ્લિમો હતા એમણે ઊહાપોહા મચાવ્યા હતા અને તેના પરિણામે રાજીવ ગાંધીની તત્કાલ સરકારે છૂટાછેડા મેળવેલ મુસ્લિમ મહિલાઓ અંગે 1986માં નવો કાયદો પસાર કરીને કલમ 125ના કાર્યક્ષેત્રમાંથી મુસ્લિમ સ્ત્રીઓને બાકાત કરી હતી. એટલે કે રાજીવ ગાંધીની સરકારે 1986માં
એમ જણાવ્યું હતું કે મુસ્લિમ સ્ત્રીઓને જે છે આ જે કલમ છે ભરણપોષણ માટેની કલમ 125 એ હવેથી લાગુ પડશે નહીં, એવું તત્કાલ એવી રીતે જોગવાઈ કરી હતી. આશા રાખું છું તમને આ જે ટૉપિક છે એ સમજાઈ ગયું હશે. આ જે પ્રશ્ન છે ગુજરાત યુનિવર્સિટી ઉપરાંત ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, નરસિંહ મહેતા યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર પણ પૂછાઈ શકે છે. આઈએમપી પ્રશ્ન છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારા યુટ્યુબ ચેનલ LLB ગુજરાતી મીડિયમને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.